કાચની હું તમને સાફ સફાઈ દેખાડું કે કાચની સાફ સફાઈ કેવી રીતે કરે જો અહીંયાના શ્રીલંકન રૂપીસ છે. શું વ્યૂ છે યાર અહીંયાથી. પાછળ તો જો તું કેટલી સરસ લાગે છે અહીંયાથી. તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને ભાઈ આજે છે અમારો અહીંયા ત્રીજો દિવસ, એટલે કે લાસ્ટ ડે. અને શ્રીલંકામાં અમારો છેલ્લો દિવસ હોવાના ખાતે અત્યારે અમે શું કરવાના છીએ અમને ખ્યાલ છે નહીં. એ લોકોનો કંઈક પ્લાન છે, હવે શું છે એ આઈડિયા નથી આપણને. બટ જોઈએ આજના દિવસમાં આખો દિવસ 7 વાગ્યા સુધી અમે લોકો અહીંયા હોટલ પર છીએ. આજે બેઝિકલી હોટલ જ અમારે લોકોને ફરવાની હતી, બરાબર. અને આજુબાજુનું કોલંબો સિટી થોડું એક્સપ્લોર કરવાનું હતું. મતલબ આ સિટી ઓફ ડ્રીમ્સ જે કહેવાય છે, સિનેમન લાઈફ સિટી ઓફ ડ્રીમ્સ, એ આખું એક્સપ્લોર કરવાના છીએ. બટ જોઈએ હવે કે શું છે શું નહીં. તો જોતા રહેજો, હું તમને બધું બતાવતો રહીશ. અત્યારે અમે લોકો નાસ્તો કરવા જઈએ છીએ પહેલાં. તો ચલો ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કહેવા માગશો તમે? ઊંઘ કેવી આવી? ઊંઘ તો બહુ મસ્ત આવી. સવારે ઉઠીને એવું થતું હતું કે આજ નથી ઉઠવું, પણ ઉઠવું પડ્યું ભાઈ. પણ મજા આવે ભાઈ અહીંયા ખરેખરમાં. એમ એવું થાય કે આરામ કરો, ખાઓ પીઓ, ફરો, મજા કરો, આરામ વાળી. કોમ્પ્લિમેન્ટરી જો દરરોજ આવી રીતે મળે ને તો અહીંયા જ રહી જાય. પણ આવી લાઈફ પછી હારી નહીં ને ભાઈ. પછી આટલો જાડો હોય તું, પછી હું આટલો જાડો, આપણે બે જાડા થઈ જાઉં પછી તો. અને ખરેખર અમારી સાથે એવું જ થયું છે. ખાધું પીધું ને સૂયું જ છે, ખાધું પીધું ને સૂયું જ છે. અને શૂટની અંદર સ્કેડ્યુલમાં વધારે ફૂડ જ આવે છે. હા એ જ વાત. અને મારે તો જ્યારે પણ ખાવા જાવ ને પછી કાઢવા જવું પડે. એટલે પ્રોબ્લેમ એ થાય છે મને કે મારે તો પેલા ખાઈને એ જ જોવાનું કે ચલો રૂમમાં, કારણ કે એ આવી જ જાય પ્રેશર, જગ્યા કરે ને થોડી ઘણી. તો અત્યારે નાસ્તો કરવા જાય છે, પેટ ખાલી કરી નાખ્યું છે, હવે પાછું નાખવા જાય છે અંદર. આ અહીંયાના શ્રીલંકન રૂપીસ છે. 5000. આ 5000 રૂપિયા છે. રાવણ જ છે. હા 2000ની. ભાઈ આખું શ્રીલંકા તો મેપ દોરેલું. આ લોકો નોટ આમ છે, આમ છે, નોટ આમ. આપણે આમ હોય, આ લોકો આમ છે. આ લોકોને આવી રીતે છે નોટ. પછી પાછળ આ લોકોને પછી આમ થઈ ગઈ જો પાછી. આ શું હશે? બેંક છે, બેંક છે, સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા. સેન્ટ્રલ બેંક ઓફ શ્રીલંકા. 2000ની નોટ છે. ઓ માય ગોડ. આજે કલર અલગ અલગ નથી, વાદળા છે. પાણીનો કલર અલગ અલગ. જો તો ખરા, પણ લાગે તો જો એ દરિયો તો જો લાગે. હા જો નાઈ છે, જો અહીંયા લોકો નાઈ છે અત્યારે. હું તો એ જોઉં છું. જોઈ લો ભાઈ, અહીંયા કેટલું સરસ છે યાર. અહીંથી લોકેશન તે બહુ જ ઠંડી લાગે છે, કારણ કે યાર બધે જ એસી છે. લાઈક લોબીમાં લઈ લો, અંદર લઈ લો, તમે જ્યાં બી જશો ત્યાં એસી છે. તો હું કન્ટિન્યુઅસ એસીમાં રહી છું. મને બહુ ઠંડી લાગે છે યાર. અને એમાં છોકરીઓ સમજી શકતી હશે, જ્યારે એને વેક્સિંગ કરાયું હોય અને પછી હવે થોડા ખેર આવ્યા અને ત્યાં તો યાર એ જે એકદમ ઠંડી લાગે ત્યારે જે ગૂસ બમ્સ આવે ને, અને એમાં પછી છે ને એ જે કાંટા જેવા હેર હોય ને, એ જે આઈ ડોન્ટ નો યાર, હું કેવી રીતે સમજાવું. બટ પૂજા તો નાઈ નથી અત્યારે, પણ હું કેવો લાગુ છું મને કહેજો. હું બી મસ્ત જ લાગુ છું, મને નાવાની જરૂર નહીં. શું કહે છે? અત્યારે અમારી બ્લેક કોફી બની રહી છે. આ છે આખું બ્લેક કોફીનું મશીન. સી અહીંયાના પણ જે રેસ્ટોરન્ટની વાઇબ છે ને એ બહુ ગજબ છે. અલગ અલગ દેશથી આવેલા લોકો છે અને એક સાથે બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. સો ઇટ્સ ક્રેઝી ભાઈ. આમ જોતા અલગ લાગે, આમ મજા આવે એમ આપણને કે આપણે અલગ અલગ લોકો સાથે, મતલબ કેટલા લોકો અહીંયાના જેટલા પણ લોકો હશે ઓલમોસ્ટ પૈસાવાળા હશે, ઊંચી પાર્ટીના હશે. તો આપણને એવું ફીલ થાય કે યસ, આપણે પણ એ લોકો સાથે જ છીએ. નાસ્તામાં અત્યારે બહુ બધું છે અને બહુ બધા કાઉન્ટર્સ છે અહીંયા. અને તમે જોવો તો તમને મતલબ તમે જોતા જ તમને ભૂખ લાગી જાય. મારી યાર જગ્યા એવી છે ને કે તમે બધું સારું જ લાગે. એવું જ લાગે કે ખાધા જ રાખો બસ ખાલી. પછી ગમે એવું ડાયટ કરતા હોય, ગમે એવું કરતા હોય, ભાઈ છોડો, કંઈ નથી કરવા જેવું. જોરદાર છે ભાઈ, જોરદાર. જોયું? ફોટોગ્રાફર, સિનેમેટોગ્રાફર. ખાવાનું સામે પડ્યું હોય ને એમ કલાકો સુધી આપણે ટક 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 કરતા રહીએ તો ભાઈ બધું મૂડ મરી જાય એમ ખાવાનું. ન મળે પૂજા બ્લેક કોફી તારી બાતી અહીંયા. શું કહે છે? અત્યારે અમે લોકો આવ્યા છે બારમાં, જ્યાં રાત્રે ગીતો વાગતા હોય, સંગીત વાગતું હોય. બધા અંદર હોય, બારમાં બધા અંદર હોય અને અહીંયા ગીતો વાગતા હોય. અહીંયા બધું મોકટેલ્સ ને બધું બનતું હોય. દારૂની જે કેટલી બધી બોટલો પડી છે, જોઈ લો કેટલી બધી બોટલો છે. અને બધી મોંઘી મોંઘી બોટલો છે, એક કે એક મોંઘી મોંઘી બોટલો. અને પાછળનો વ્યૂ તો જો ભાઈ. અને હું તમને અહીંયાથી એક વ્યૂ બતાવું.
બરાબર છે. એ વ્યૂ તમે જોશો ને તો તમને એમ થશે કે ભાઈ શું વ્યૂ છે આ, એટલો સરસ વ્યૂ છે. આ વ્યૂ જુઓ તમે આખે આખો, કેટલો ક્રેઝી વ્યૂ છે. આખે આખું સિનેમન સિટી અહીંથી દેખાય છે, મતલબ કોલંબો. કેટલું મસ્ત છે. સી આખે આખી જગ્યા, અહીંયા રોડ દેખાય છે, આખે આખું રિવર છે. બહુ મસ્ત જગ્યા છે. તો અત્યારે જો આખું આખું પેલું છે, રાત્રે મસ્ત માહોલ હોય અહીંયા. આ જુએ આખો અહીંથી બી કેટલું સરસ લાગે છે. અહીંયા આખે આખો દરિયો છે. જો આ દરિયો અહીંયા આખે આખો, ત્યાં બિલ્ડિંગ, અને લિટરલી અહીંયા પણ આઈટીસી છે. જો આઈટીસી બહુ મસ્ત ભાઈ, મજા આવી ગઈ એમ. એટલી સરસ જગ્યા છે ને કે જ્યાં ઊભો ત્યાં ફોટા સારા જ આવે ભાઈ. શું કેવું તારું? કેટલી સરસ જગ્યા છે. બહુ મસ્ત, બહુ મસ્ત ભાઈ, મજા જ આવે. રહી જાય ને ત્યાં ફોટા સારા જ આવે, સારા જ આવે એમ. પૂજા અત્યારે છે ફ્રી થઈ બીકોઝ ઓફ એ રેડી થતી હતી ક્યારની, અને પૂજા અત્યારે બહુ ક્યુટ લાગી રહી છે, એકદમ ક્યુટ. એની પાસે ક્યુટ પર્સ છે, એના ક્યુટ કપડાં છે, ક્યુટ એના શૂઝ છે. ઓહો, અર્બન ગ્લીમર પણ ક્યુટ છે. હે પૂજુ, કેટલી સરસ જગ્યા છે. ત્યાં એક વ્યૂ જોરદાર છે, પણ હવે એ તું જોવા જઈશ ત્યાં સુધીમાં તમે નીચે જતા રહીશું. અહીંયાની ખાલી હું તમને લોબી બતાવું. આ છે 23મો માળ, અને 23મા માળની લોબી જુઓ ખાલી, આટલી સરસ લોબી છે. કેવડી મોટી છે, જોયું ને તમે? અને આખું આખું પેઇન્ટિંગ છે. ગાઈઝ, આ પેઇન્ટિંગ મતલબ ડ્રો કરેલું છે, અને આ વ્યક્તિએ ડ્રો કરેલું છે. સી ભાઈ, શું ડ્રોઈંગ છે યાર આ, શું પેઇન્ટિંગ છે યાર આ. મતલબ એક એક ફ્રેમમાં એક એક વસ્તુનો મિનિંગ છે એ ફ્રેમમાં. બહુ ક્રેઝી ભાઈ. જોઈ લો આ જગ્યા જુઓ તમે. આ જગ્યાએ પહેલાં તો આવ્યા હતા, બટ અત્યારે પણ એટલું જ જોરદાર લાગી રહ્યું છે. દિવસના પણ, રાત્રે પણ એટલું જ જોરદાર લાગે. ક્રેઝી જગ્યા છે યાર, ક્રેઝી જગ્યા. અહીંયાનું તમને વોશરૂમ બતાવું. વોશરૂમ કેવું છે. સી બધું ઓટોમેટિક સ્ટાર્ટ થઈ ગયું. સી આખે આખો મિરર અહીંયા છે, અહીંયા પણ મિરર છે. બહુ જોરદાર. રેસ્ટરૂમ પણ એટલા જોરદાર છે અહીંયાનો. અહીંયા પણ ટ્રીઝ રાખેલા છે. બહુ મસ્ત, બહુ મસ્ત ભાઈ. વોશરૂમ આટલા સરસ છે તો રૂમ તો હોય જ ને, ઓબ્વિયસ છે. તો ભાઈ અત્યારે અમે લોકો 9th ફ્લોર નંબર પર આવ્યા છીએ, અને 9th ફ્લોર નંબર પર તો આપણે અહીંયા ક્યુઝિનમાં તો જમતા જ હતા, બરાબર. એટલે ક્યુઝિન તો આપણને ખબર છે. કાચની હું તમને સાફ સફાઈ દેખાડું કે કાચની સાફ સફાઈ કેવી રીતે કરે. જો જોઈ લો, પેલું વ્યક્તિ કાચની સાફ સફાઈ કરે છે ત્યાં. આ ભાઈ, આ બધા કાચ લિટરલી સાફ થાય છે. બાકી મને તો એમાં તો કે બહારથી કાચ કોણ સાફ કરતું હશે, બટ લિટરલી ભાઈ કાચ સાફ થાય છે બહારથી. ઓ માય ગોડ. આખે આખું સિનેમન સિટી અહીંથી મસ્ત. ગાઈસ, સી ભાઈ સાફ, શું વ્યૂ છે યાર અહીંયાથી. ગજબ લાગે છે યાર ભાઈ, બહુ જોરદાર ભાઈ, બેસ્ટ જગ્યા. અહીંયા તો જો ભાઈ સ્લીપ થશો. હમણાં હું પડતો રહી ગયો. પૂજા અહીંયા આવી જાવ તો આપણે બે ફોટો ક્લિક કરીએ. ક્રેઝી લાગે છે નહીં યાર. અહીંયાથી એવું લાગે કે ભાઈ ખરેખર ડ્રીમ સિટી છે હો ભાઈ. એકચ્યુઅલી ડ્રીમ સિટી છે. બધું પાછળ તો જો તું કેટલી સરસ લાગે છે અહીંયાથી તું કેટલી સરસ લાગે છે. ત્યાં પક્ષીઓ ઉડે છે, જો તો પક્ષીઓ છે. નહીં પક્ષીઓ નથી, એ ત્યાં છે ને પેલું બાંધેલું છે કંઈક. હા, એટલે પક્ષી જેવું લાગે છે નહીં. ઓ ઉપર તો જો વાદળા કેટલા સ્પીડમાં જાય છે એવું દેખાય. ભાઈ બહુ જોરદાર છે યાર. મજા આવી ગઈ ભાઈ. આપણે પુલમાં જવા જેવું તો છે યાર. આપણામાં ઇન્ડિયામાં નોર્મલ બેગ્સ તો તમે જોયા હશે, શોપિંગ માટે લઈ જતા આપણે મમ્મી પપ્પા બધા લઈ જતા હોય શોપિંગ માટે બેગ, બરાબર છે. બટ અહીંયા શ્રીલંકામાં આવડા બેગ તો તમે પહેલી વાર જોયા હશે. આમાં મારો બહુ બધો સામાન છે ખરેખર, અને આ બેગમાં મેં બહુ બધું લીધું છે.
લાઈક આખું શ્રીલંકા અહીંયાથી ઇન્ડિયા લઈ જઈ શકીએ ને એટલો સામાન આમાં હમાઈ જાય. બરાબર છે. આ શ્રીલંકાના બેગ આવા છે ભાઈ. શ્રીલંકામાં આવા બેગ્સ મળે છે અને સ્પેશિયલી સિનેમન લાઈફ સિટી ઓફ ડ્રીમ્સમાં આવડા બેગ મળે છે. અને જોઈ લો બેગ આખું ખાલી છે. આ બેગ પણ મારું છે. એ લોકોએ મને આપ્યું છે કે તમે ઇન્ડિયા લેતા જાઓ, આમાં જે ભરવું હોય ભરી શકો છો તમે. ખાસ મમરા જોઈ લો, ખાસ તો મમરા ભરી શકો છો ભાઈ તમે. જોઈ લો ખાલી બેગ જોઈ લો. તો ગાઈઝ અત્યારે અમે લોકો છીએ વેલનેસ એરિયામાં, જ્યાં જનરલી સ્પા ને એવું બધું થતું હોય છે. સો અમે લોકો અત્યારે અહીંયા છીએ. હા, આખું વેલનેસ એરિયા તરફનું છે. ઓકે ચલ. ચલ, મને તો અહીંયાથી લોકેશન ગમેલું ભાઈ. જો યાર કેટલું સરસ છે ભાઈ. સી ગઈ અહીંયાથી કંઈક આ રીતનું દેખાઈ રહ્યું છે ભાઈ સાહેબ. શું દેખાય છે યાર, આ શું જગ્યા છે. પાછળ આખું બીજું સિટી અહીંયાથી દેખાય છે. સી આપણું પેકિંગ કરવાનું છે અને શું કેવું તારું, તને અહીંયાથી જવાનું મન થાય છે ખરા કે નહીં? હા, અહીંયા જુઓ તમે આખું બ્લુ બ્લુ બ્લુ. આમાં તમને દેખાય નહીં કદાચ. બહુ મસ્ત છે ભાઈ, બહુ મસ્ત છે. મજા આવી. અત્યારે અમે લોકો અમારું બધું પેકિંગ કરી રહ્યા છીએ અને કેવું છે કે આજે નીકળવાનું છે. અમારા લોકોની 7 વાગ્યાનું અહીંયાથી બધું ચેકઆઉટ છે અને રાત્રે અમે લોકો પહોંચી જઈશું અમદાવાદ. 3 કલાકની ફ્લાઇટ છે અહીંયાથી. હવે કાંઈ નાખવાનું છે? મારું શું થયું છે? પછી બેગમાં થઈ ગયું? હા બસ થઈ ગયું. આપણે જે ચેકઆઉટ કરવાનું થાય ને એમાં ટાઈમ વયો જાય ને તો બસ ઊભી છે. નહીં ચલો થઈ જ ગયું છે. અમે ખાલી આ પેલું બેગ પેક કરી લઈએ બસ, બાકી થઈ ગયું બધું. હા તો ચલો અમે આવીએ, અમારે પતી ગયું. હા વાંધો નહીં. ચલો બાય બાય સિનેમન સિટી. થેન્ક યુ સો મચ ભગવાન. તમારા લોકોના પણ સપના જલ્દી જ પૂરા થશે. બસ ખાલી મહેનત કરતા રહો. ચલો લેટ્સ ગો. બસ કંઈ નહીં, તો હવે અમે લોકો પહેલાં અત્યારે નીચે જઈએ છીએ. એવું થાય છે કે નથી જવું યાર, પણ જવું પડશે. મળીએ. આ બંને રોકાવાના છે અહીંયા. બરાબર, મસ્ત એન્જોય કરો, મજા કરો ને બ્લોગ કા તો વિડીયો બનાવજો ને દેખાડજો સ્ટોરી વોરીમાં. બરાબર છે. ચલો મળીએ. એન્જોય ગાઈઝ. લવ યુ ગાઈઝ. બાય ગાઈઝ. લવ યુ ગાઈઝ. મિસ યુ ગાઈઝ. હગ યુ ગાઈઝ. મિસ યુ. કિસ યુ. લવ યુ. બરાબર છે. બાય. અમારે લોકોને કારમાં જવાનું છે. કાર અહીંથી મૂકવા આવશે અમને એરપોર્ટ, અને એરપોર્ટેથી પછી અમે ડાયરેક્ટ અમદાવાદ. કેટલા વાગ્યાની ફ્લાઇટ છે ભાઈ? 10:30. આપણે જેટલા વાગે આવ્યા હતા ને એટલા વાગ્યાની જ છે. મિસ એટલે બહુ જોરદાર મિસ થાય ભાઈ. આ એકદમ આ પેલી મોમેન્ટ છે અમારા માટે કે નથી જવું પણ જવું પડે છે યાર. બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. શૂટે એટલું જોરદાર રહ્યું. ચલો ગાઈસ, તો અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે, અને અમે લોકો જ છીએ એટલા જ અમને મૂકવા માટે આવે છે. 3 days. અરે નીચેથી લઈ લે ક્યાંકથી યાર. થેન્ક યુ પૂજા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ એરપોર્ટ પર. પૂજાને લેવું છે અહીંયાના આ મેગ્નેટ્સ. કેટલા? 1800 રૂપિયા. આ તો મોંઘું હે ને અહીંયા કરતાં મોંઘું હે. 400 500 નહીં વધારે ને. 700 રૂપિયાનું પડે ઇન્ડિયન કરન્સી. હા, ઇન્ડિયન કરન્સીમાં 700 રૂપિયાનું પડે પૂજા. 53,000 રૂપિયાનું પ્લેન. ઓહો. તો ગાઈઝ અત્યારે અમે લોકો શ્રીલંકામાં છીએ અને અમને અહીંયા બાગેશ્વર બાબા મળ્યા છે. અહીંયા પાછળની બાજુ જ છે અને અમે લોકો અહીંયા ઊભા છીએ. અમારા લોકોનો અહીંયાથી બોર્ડિંગ પાસ લેવાનો છે અને અહીંયા રૂમમાં જ અંદર બેઠા છે. જોઈએ હવે મળે તો ફોટો પડાવીશું. આમ કર્યું સારું હે ભાઈ. હા, ઈશારો કરી દીધો છે. આવું હા હવે જોઈએ. આવે કોઈ ગુરુજી આપણને કે વેઇટ કરો. સારું કહેવાય. સરસ. મેં જોયા. હે તો તને શું કીધું? મેં જોયા. એ મને જોયું, મેં એને જોયું. મેં એમને જોયા જ રાખ્યા ને, એ મને જોયે રાખ્યા. પછી અત્યારે અમે લોકો બસમાં બેસી ગયા છીએ ભાઈ, અને બસમાં આટલા લોકો છે. તમારા લોકોના ઇન્સ્ટા અને અમે હવે જઈએ છીએ પ્લેન તરફ જવા માટે. ચલો ભાઈ ચલો. આ છે અહીંયાનું પ્લેન. ચલો. આ જો આ મશીન, આ ઇન્જિન, જો આ ઇન્જિન, એના ટાયર તો જો ભાઈ, બહુ જોરદાર ટાયર છે ભાઈ. અમારા ખભા બે દુખે અત્યારે.
તો ભાઈ અમે લોકો ઘરે પહોંચી ગયા ફાઇનલી. પૂજન બતાવી દીધું. પૂજન ભાઈ ભાઈ બહુ થાકી ગયા. હવે એમ થાય પથારી દેખાય ને એસી ચાલુ કરીને સુઈ જ જાય ભાઈ. એટલી બધી આળસ આવે. ભાઈ અમે 3 જણા અને સામાન જોઈ લો ખાલી. લિફ્ટ ઉપર જાય નહીં ભાઈ કદાચ, મને એવું લાગે જાય નહીં કદાચ. Overloaded with lots of memories. હા જાતી નથી ભાઈ, નથી જાતી ભાઈ.